પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે પોલીસ પરિવાર મૂકબધિર બાળકો સાથે માં અંબાની આરતી કર્યા બાદ ગરબાની રમઝટ બોલાવી બાળકોના ચહેરાઓ ઉપર સ્મિત રેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા પોલીસ વડાના હસ્તે બાળકોને શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. પાલનપુર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે નવરાત્રિના છેલ્લા દિવસે વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત મમતા મંદિરના મૂકબધિર બાળકો સાથે નવરાત્રિ પર્વની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ડીવાયએસપી કૃણાલસિંહ પરમાર અને આરપીઆઈ ભાવેશભાઈ જોશી સહિત પોલીસ પરિવાર દ્વારા મૂકબધિર બાળકો સાથે માં અંબાની આરતી કરી ગરબાની રમઝટ બોલાવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા સહિત અધિકારીઓ પણ મૂકબધિર બાળકો સાથે ગરબે ઘૂમ્યા હતા. ત્યારબાદ જિલ્લા પોલીસ વડાના હસ્તે મૂકબધિર બાળકો શૈક્ષણિક કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે મમતા મંદિરના પ્રિન્સિપાલ યતીનભાઈ જોશી સહિત પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. નમસ્કાર. બનાસકાંઠાના પાલનપુરના પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રીનો જે આયોજન કરવામાં આવેલ છે તેમાં દર વર્ષે સાર્વજનિક છાત્રાલય મમતા મંદિરના દિવ્યાંગ બાળકોને બોલાવવામાં આવતા હતા. આ વર્ષે પણ દિવ્યાંગ બાળકોને નવરાત્રી મહોત્સવમાં ગરબા રમવા માટે આમંત્રણ પાઠવવામાં આવેલ હતો અને તેઓ સાથે આજ આ નવરાત્રીમાં ગરબાનો બહુ સુંદર આયોજન પોલીસ હેડક્વાર્ટરમાં કરવામાં આવેલ છે. મને લાગે છે કે તમામને સાથે લઈને જે ગરબા કરવાની ગુજરાતની સંસ્કૃતિ છે તે આ માધ્યમથી પોલીસ હેડક્વાર્ટરમાં બહુ સારી રીતે કરવામાં આવી રહી છે. છેલ્લા 9 દિવસથી નવરાત્રીનું આયોજન બનાસકાંઠાના તમામ ગામડાઓમાં થયેલ છે અને બહુ શાંતિના સુરક્ષાના વાતાવરણમાં આ પૂર્ણ થયેલ છે. આજની છેલ્લી નવરાત્રી અને આવતીકાલના દશેરાના તહેવારની સૌને હું બહુ શુભકામનાઓ પાઠવું છું અને આવનારા સમયમાં પણ આ જ પ્રમાણે સુરક્ષાના વાતાવરણ રહેશે તે દ્વારા આશ્વાસિત કરું છું. ધન્યવાદ. વિદ્યા મંદિર ટ્રસ્ટ સંચાલિત દિવ્યાંગ બાળકોની સંસ્થા મમતા મંદિરમાંથી અમે દર વર્ષે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં આ દિવ્યાંગ વિદ્યાર્થીઓને લઈને અમે ગરબે ઘૂમવા કાર્યક્રમમાં આવીએ છીએ અને નવરાત્રીના પાવન પર્વમાં અમારા દિવ્યાંગ વિદ્યાર્થીઓનો અહીં આગળ ગરબે રમે છે અને તેમાં અમારા એસપી સાહેબ અને તમામ પોલીસ સ્ટાફનો સંપૂર્ણ સપોર્ટ રહે છે. અમારા ભાવેશભાઈ નો દર વર્ષે સપોર્ટ રહે છે અને અમને આ દિવ્યાંગ બાળકો માટે અતિશય પ્રોત્સાહન પૂરું પાડે છે. તમામ પોલીસ સ્ટાફનો અને એસપી સાહેબનો આ તબક્કે મમતા મંદિર પરિવારથી હું હાર્દિક આભાર માનું છું. હું ડોક્ટર યતીનભાઈ જોશી, આસિસ્ટન્ટ ડિરેક્ટર મમતા મંદિર વિદ્યા મંદિર. આજ રોજ અમે પોલીસ હેડક્વાર્ટરમાં ગરબા માટે મૂકબધિર વિદ્યાર્થીઓને લઈને આવ્યા. એમાં અમને પોલીસ હેડક્વાર્ટરમાં બહુ સારું કાર્યક્રમ બાળકોએ આનંદ અનુભવ્યું અને અમારા બાળકોને સ્ટેશનરીની કીટ આપવામાં આવી અને દર વર્ષે અમે અહીંયા બાળકોને લઈને ગરબા માટે આવીએ છીએ અને અમારા વતી બહુ આભાર બધાનો કે અમારું એટલું સરસ સ્વાગત કર્યું અને અમારી એટલી સરસ કાર્યક્રમમાં બાળકોએ લાભ ઉઠાયો અને આનંદ અનુભવ્યો. Thank you.